પ્રેમથી બાંધવાના, અને એ ભગવાન નથી બોલતો. એટલે એ પ્રેમ કરવાનું સાધન તો બાકી રે કે પૂરું થઈ જાય? બાકી રહે. એ પ્રેમ કરવાનું બાકી મળી જાય, પણ હવે એની હાથે પ્રેમ કેવી રીતે કરવો? એ માં યશોદા એમને એમ નહીં થયો હોય, ભક્તિ માતાને એમને એમ નહીં થયો હોય, એ સુવાસીની ભાભીને એમને એમ નહીં થઈ ગયો હોય. મળી ગયા ખરા, પણ પછી એને એટલો બધો પ્રેમ કર્યો, એટલો બધો પ્રેમ કર્યો કે ભગવાને પાછા એ અયોધ્યાવાસીને પોતાના સમીપે તેડાવ્યા પણ ખરા, અને મોટું સ્થાન આપ્યું પણ ખરું. કેમ કે એને એવો પ્રેમ કર્યો છે, એને કારણે ભગવાને વર્ષો પછી પણ પાછા બોલાવ્યા અને મોટું સ્થાન આપ્યું, પોતાના સમીપે રાખ્યા. એ સાધન તો કરવાનું બાકી જ રહે, ગોતવાનું બાકી પૂરું થઈ જાય. મેં કીધું એમ ગોતવાનું પૂરું થઈ જાય, અને ગોતવાનું કાર્ય કરો અને મળી જાય પછી કાર્ય ગોતવાનું નથી રહેતું. લગ્ન કરી દીધા ને પછી ફરી કોઈ છોકરીને ગોતવા નીકળે કે મારા છોકરા માટે બીજી છોકરી ગોતું, એમ એ કામ પૂરું થઈ જાય. પણ હવે તમે બે જણા સુખેથી કેમ રહ્યો એ કાર્ય તો કરવાનું જ રહે. એમ ભગવાન મળ્યા, સત્પુરુષ મળ્યા, સત્સંગ મળ્યો, બધું મળ્યું. તો હવે સત્સંગમાં આપણો પગ કેમ લાંબો કાળ સુધી ટકે અને કેમ ભગવાનમાં પ્રેમ થાય અને કેમે કરીને આપણા જીવનું કલ્યાણ થાય, એ કાર્ય કરવાનું તો બાકી જ રહે, પૂરું નથી થતું. થાળીમાં ભોજન તૈયાર થઈને આવી જાય, આપણે ઉપાધિ કરવાની નથી. ભોજન તમને બનાવનારો બનાવી દે, થાળી પીરસનારો પીરસી દે, તમને આપી પણ જાય. હવે ટેબલ ઉપર જઈને તમારે બેહીને ખાવાનું જ રહે. કોક વળી એવો હોય કે ઠેક તમારી પાસે ટેબલ લાવી દે, બાજોટ લાવી દે, પછી મૂકી દે. એવો કોક હોય, કોક બહુ પુણ્યવાળો હોય તો એને જ્યાં બેઠો હોય ત્યાં લાવીને આવે. ઓફિસમાં ગયો હોય પણ ટિફિન મોકલનારો મોકલી દે ને પેલો ટિફિન લઈ જનારો લઈ જાય ને કે સાહેબને કહી દે સાહેબ આ ઘરેથી ટિફિન આવ્યો છે. હવે તમે એમ કે ટિફિન ખોલી દે મારે જમવો છે, તો પેલો ખોલીએ દે. પણ હવે એમ કહીએ કે તમે મને મોઢામાં દેવું કહેવાય? એ શું કરવાનું હોય? આપણે જાતે લેવાનું હોય. એટલે થાળીમાં ભગવાન કે કોઈ સારા દેશકાળ હોય તો કોઈ થાળી બનાવી દઈ દે, ભોજન તૈયાર બનાવીને આપી દે. હવે થાળીમાં પીરસાયેલું છે એ તમારે જાતે ખાવું જ પડે, એટલું કાર્ય તો કરવું જ પડે. એમ ભગવાન મળી ગયા પછી હવે ભગવાનમાં પ્રેમ થાય એટલું કાર્ય તો કરવાનું જ રહે. કાર્ય સાધન પૂરું નથી થતું. અને એ સાધન પૂરું ક્યારે થાય કે જ્યારે ભગવાનનું બળ રાખશે અને કાર્ય કરશે ને તો ભગવાન રાજી થશે. બાકી ભગવાનને ગૌણ કરીને પોતાના સાધનને પ્રદાન કરો ને તો ભગવાન એમ રાજી થાય નહીં. ત્યાં સાધન ગૌણ કરવાનું, ભગવાનને પ્રદાન કરવાના, સાધનને ગૌણ કરવાનું. પણ કરવાનું નહીં એવું નહીં, કરવાનું તો ખરું જ, પણ બળ કોનું રાખવાનું? ભગવાનનું. જો તમે પોતાનું બળ રાખો, મેં આમ કર્યું મને ભગવાન મળ્યા, મેં ભગવાનને આમ કર્યું ભગવાન રાજી થયા, તો ભગવાને એ મયારાનીને એમ થયું આટલો બધો મેં પ્રેમ આપ્યો છે એટલે હવે તો આ મને છોડીને જશે નહીં, હવે હું કહીને એમ જ કરશે. શું કરું? તો કે મારી દીકરીઓને પરણાવી દઉં, માની જશે. પણ મયારાણીને જ્યાં મનમાં સંકલ્પ થયો ને કે હવારે એમને કહો કે મારી બે દીકરીઓ તમે પરણો ને તમે રહ્યો અહીંયા. હવે એ માને બસ થઈને રહ્યા છે મારા રાજ્યમાં, મારા ઘરમાં આ બધું જોયું છે ને એટલે હવે નીકળ્યા છે સંસાર છોડીને, પણ એ મારા દરબારમાં, મારા ઘરમાં મારી છોકરીઓને મારી હાથે એને હેત થઈ ગયું એટલે હવે મને છોડીને જશે નહીં. હવે કાલ કહીશ કે આ બેને પરણી લે, હું તમને ધામધૂમથી પરણાવું, આ બધું રાજ્ય તમને આપી દઉં એટલે વસ થઈ જાય, સ્વીકારી લેશે.
હજુ મનમાં આવો સંકલ્પ કરે ભગવાને જાણી લીધો કે હવે અહીંયા રહેવાય નહીં. બોલો, કીધા વગર ભગવાન હાલ્યા ગયા. કેમ હાલ્યા ગયા? પોતાનું સાધનનું બળ પ્રદાન કર્યું અને ભગવાનને ગૌણ કર્યા. ભગવાનને ગોતવા નહીં ગઈ, ભગવાન એની સામે ચાલીને ગયા છે. પણ તોય એને એમ થયું કે ભગવાનને મેં મેળવ્યા, મેં એને રાજી કરી દીધા. હવે તો હું જેમ કહીશ ને એમ જ એ કરશે. પણ આ એવો ભગવાન નથી કે એને વશ થઈ જાય. એ વશ તો ક્યારે થાય કે જ્યારે તમારો વિશુદ્ધ ભાવ, વિશુદ્ધ પ્રેમ હોય તો ભગવાન એને વશ થઈને એમાંય પણ જો કંઈક થોડોક માયાનો ડાઘ લાગ્યો ને તો વળી પાછું એ જ સમયે ભગવાન છોડીને જતો પણ રહે. લેવાય આવે, અંતકાળે લેવાય આવે. પણ જો મનમાં બુંડો સંકલ્પ થાય ને તો ભગવાનને છોડીને જતા વારે ન લાગે, મૂકીને જતા રહે. વચમાં જ્યાં રાખ રહેવો હોય ત્યારે ત્યાં બુંડો સંકલ્પ પણ થવો જોઈએ નહીં. પોતાના સાધનનું બળ પણ દેખાડવાનું હોય નહીં. એ તો ભગવાનની દયા છે એમ માનીને ભગવાનને જે કંઈ કરે છે એ મારા હિત માટે કરશે. જે ભવિષ્યમાં જે કરશે એ પણ મારા હિત માટે કરતા હશે એમ કરીને તમારે ભગવાન હાથે જોડાયેલા રહેવું. પણ પોતે પ્રધાન થઈ જાઓ નહીં. પણ આ જીવને એમ થઈ જાય કે હું કંઈક છું, મેં ભગવાનને રાજી કર્યા, મને આ મળી ગયું. પણ ભગવાનની દયા છે એટલે આપણને મળ્યું હોય એમ સમજીને જો રહ્યો તો તમે સુખ્યા થઈ શકો, લાંબા કાળ સુધી સુખ્યા રહી શકો અને ભગવાનના સુખે સુખ્યા થઈને અંતે ભગવાનના ધામને પણ પામી જાઓ. પણ ત્યાં આગળ પોતાના સાધન મેં કર્યું ના થયું એ ક્યારેય થવા દેવો નહીં. ભલે ઓછું ભજન થાય તો ચાલશે, કંઈક આજ્ઞા લોપાશે તો ચાલશે, પણ મેં કર્યું ને એવું ક્યારેય થવું જોઈએ નહીં. કેમ કે આ શરીર આપનારો કોણ છે? ભગવાન છે. આ શરીર, આ બુદ્ધિ, ઇન્દ્રિયો, અંતઃકરણ આ બધું કોને આપ્યું છે? ભગવાને આપ્યું છે. અને એ જ શરીરથી આપણે ભગવાન ભજીએ છીએ. અને પછી એમ માનો મેં કર્યું તો એ ભાવ ખોટો છે એટલે ભગવાન તરત મૂકીને ચાલતો થઈ જાય. સારો આ તો કૃતજ્ઞ છે, મેં એને બધું આપ્યું, મેં કરાયું, તોય પાછું એમ કે છે મેં કર્યું. એમ કરીને મૂકીને ક્યારે હાલ્યો જાય ને એ કાંઈ ખબર રહેશે નહીં. પછી પસ્તાવાનો વારો આવે. એના કરતાં પહેલેથી સમજણ રાખવી જેથી કરીને કઠણાઈ આવે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની શ્રી પ્રતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્મા